અંકલેશ્વરના સારંગપુર ગામ વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરમાંથી 16 બેટરી સેલની ચોરીના ગુનાનો ભેદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગણતરીના જ દિવસોમાં ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે। અંકલેશ્વરના મીરાનગર ખાતે દુર્ગા માતા મંદિર પાછળ રાજપીપળા રોડ પર આવેલા મોબાઈલ ટાવરના કેબિનેટનું તાળું તોડી અજાણ્યા શખ્સે 16 બેટરી સેલની ચોરી કરી હતી। દરેક બેટરી સેલની કિંમત ₹6,000 મુજબ કુલ ₹96,000નો મુદ્દામાલ ચોરી ગયો હતો। આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બબલુ ચોકડી નજીક વોચ ગોઠવી હતી। ત્યાંથી લાલ રંગના બજાજ 3 વ્હીલર ટેમ્પા નંબર GJ3BU 2026માં ચોરીનો મુદ્દામાલ લઈ જતા રવિ જોરુભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો। આરોપી હાલ જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ નીચે ભરૂચ ખાતે રહે છે અને મૂળ સારંગપુરનો રહેવાસી છે। પોલીસે તેની પાસેથી ચોરીના 16 બેટરી સેલ તથા અંદાજે ₹1.50 લાખ કિંમતનો ટેમ્પા મળી કુલ ₹2.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં આરોપી સામે અગાઉ મારામારી, ધમકી, જુગાર અને પ્રોહિબિશનના સંબંધિત 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।